નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 આર્ટ્સની અંદર આજનો આપણો વિષય ભૂગોળ, જેમની અંદર ચેપ્ટર નંબર 8 આપણે ગઈકાલે સમજ્યા હતા, એ પહેલાંના લેક્ચરમાં સમજ્યા હતા, જેમની અંદર જે વાતાવરણનું ચેપ્ટર છે કે વાતાવરણ વિશેની જે ચર્ચા કરતા હતા ચેપ્ટરમાં, એમની અંદર જુદા જુદા તત્વોનો ગઈકાલે આપણે અભ્યાસ કર્યો હતો કે નાઇટ્રોજન ને ઓક્સિજન ને કાર્બન ડાયોક્સાઇડ ને કાર્બન મોનોક્સાઇડ ને આવા બધા ઘણા બધા સૂક્ષ્મ જીવો, એમાં બધાના જે તત્વો છે એમના વિશેની આપણે વાત કરી હતી. જેમ જેમ આગળ વધતા હવે આગળનો જે પોઈન્ટ છે આપણો, એ આપણા જે છે એ પૃથ્વી પરના આવરણો કે આવરણ આપણે વાત થઈ હતી ને કે ભાઈ આવરણ આપણે પડ કહીએ, થર કહીએ. તમે જ્યારે એક વિજ્ઞાનના પ્રયોગ કરતા હો તો એક ગોળા ઉપર પાણી શુદ્ધિકરણનું સાવ સામાન્ય ઉદાહરણ, પાણી શુદ્ધિકરણ માટે સૌ પ્રથમ એની પર શું કરવું પડે? પથ્થર, પછી રેતી અને ચોખ્ખી કાંકરીઓ છે, એવા થર બનાવી અને પછી ઉપરથી જો તમે ડોળું પાણી રેડો તો એ નીચે છે શુદ્ધ પાણી આવે. આ જે છે અત્યારે જ્યારે આપણે ફિલ્ટરના પાણી પીએ છીએ તો એમની અંદર હેમર આવે છે, એમની અંદર પણ ઝીણી ઝીણી કાંકરીઓ રાખવામાં આવે ને એમાંથી પાણી પસાર થાય થોડુંક છે જે ન પીવા લાયક હોય. હવે આપણને તો આમ તો સરખાવી બે સરખા લાગે કે આપણને ખબર નથી પડતી કે આ પીવાય કારનું, એ તો અલગ રાખેલું હોય, આપણને ખ્યાલ હોય તો આપણે એના વિશે સમજી શકીએ. હવે એવી જ રીતે આ પૃથ્વી ઉપરની જે આવરણો છે એ 4 પ્રકારના છે, બરાબર? એ આવરણો વિશે આપણે ચર્ચા કરતા હતા. તો હવે આગળનું કે આ વાતાવરણની અંદર શોભાવરણ, ગઈકાલે આપણે શોભાવરણ વિશે જે સમજ્યા હતા, આજે આપણે સમતાપ આવરણ વિશે સમજવાનું છે. જો અહીંયા જે ડ્રોઈંગ બતાવ્યું છે, આકૃતિ બતાવી છે, સમતાપ સીમા, સમતાપ આવરણ, આજે શોભ સીમા. આપણે શોભ આવરણ ભણ્યા હતા ને ગઈકાલે, એ પહેલું આવરણ. એ પછીનું જે આવરણ આવે છે એ કયું છે કે સમતાપ આવરણ. હવે સમતાપ આવરણ એટલે શું, તો એમના વિશે આપણે વાત કરીએ તો જ્યાં શોભ આવરણનું અટકી જાય છે કે શોભ આવરણ પૂરું થાય ત્યાંથી જ્યાં, જો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું, આને સંદર્ભ લઈ લેવાનો કે જ્યાં શોભ આવરણ પૂરું થાય છે, ત્યાંથી કેટલા કિલોમીટર? 50 કિમી સુધીના જે વાતાવરણ છે એને સમતાપ આવરણ કહે છે. હવે મિત્રો તમને ખબર હશે કે આપણે જે સમજીએ છીએ એ શોભસીમા અને સમતાપ આવરણ આજે હવે પૂરું થાય ત્યાંથી 50 કિલોમીટર સુધીના. એટલે આમ તમે ગણતરી કરો તો આપણે હમણાં ડ્રોઈંગમાં, કારણ કે એટલું બધું મોટું ડ્રોઈંગ ન કરી શકીએ, તો એમના માટે આ જે ભાગ છે કે કયા વાતાવરણ સુધી, આ જે ભાગ છે ત્યાં સુધી, એટલે કે ત્યાં સુધીની જે ઊંચાઈ છે એ ઊંચાઈ સુધી સમતાપ આવરણ વિસ્તરેલું છે. કે આ આવરણ છે એ અહીંયા સુધી સમતાપ આવરણ છે એ વિસ્તરેલું છે, બરાબર? આ સમતાપ આવરણ છે એ ક્યાં સુધી? અહીંથી અહીંયા સુધી. અને જ્યારે જે શોભ આવરણ હતું એ ક્યાં હતું કે એ જે છે 16 કિલોમીટર, એટલે કે સમશીતોષ્ણ આપણે જે સમજ્યા હતા એ 16 કિલોમીટર કે સમથિંગ આપણે અહીંયા આસપાસ એને દર્શાવી શકીએ. હવે એ જ વાત છે કે આ આવરણમાં તાપમાન લગભગ સ્થિર રહે છે, તેથી તેને સમતાપ આવરણ કહે છે. જો આ આવરણ છે ને, આ આવરણ કયું? આ આવરણમાં તાપમાન સ્થિર રહે છે, તેથી
આ આવરણને કયું આવરણ? સમતાપ ને સમતાપ આવરણ કહે છે. આ પ્રકારનું જે આવરણ છે એને સમતાપ, કારણ કે આ જે વાતાવરણ છે આવરણની અંદર એ કેવું છે? સરખું હોય છે, એટલે કે એને આપણે સમતાપ આવરણ તરીકે ઓળખીએ છીએ. તેથી તેને સમતાપ આવરણ કહે છે. સમતાપ આવરણમાં ઋતુઓ અનુભવાતી નથી, કે આ આવરણની અંદર તમને શિયાળો, ઉનાળો કે ઋતુ અનુભવાતી નથી. આ જો આપણી ઋતુઓ છે ને, ઉનાળો અને ચોમાસું. હવે તમને એવો પ્રશ્ન થશે મિત્રો કે આ કઈ રીતે નથી અનુભવાતું? ખાલી આપણે સમજી લઈએ કે આમાં એવું છે કે તમને ખબર જ છે કે આજે જેટલી ઠંડી છે એટલી જ કાલે છે, તો દિવસના તાપમાનમાં તમને આજના દિવસમાં કાલના દિવસમાં કોઈ તફાવત નથી. કે આજે ગરમી હતી, ઠંડી હતી, ખબર જ ન પડે. સેમ વાતાવરણ રહે છે. જેમ કે ઉનાળાની અંદર ખૂબ જ ગરમી પડે છે, શિયાળાની અંદર ખૂબ જ ઠંડી પડે છે, અને ચોમાસાની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં એ વરસાદનું પ્રમાણ રહેલું છે. તો આવા પ્રમાણમાં આ આવરણની અંદર કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી. એ વાતાવરણ છે એકદમ સ્થિર રહે છે, એક જ સરખું રહે છે. એટલે કે આમની અંદર ઋતુઓનો અનુભવ થતો નથી, કે ઋતુઓ જે છે એ ઓનો અનુભવ થતો નથી. વાદળ, વરસાદ, વંટોળ, હિમ વગેરે અનુભવાતા નથી. કે જો વાદળ, વરસાદ, વંટોળ કે કોઈ જ પ્રકારનો જે છે એ આપણે આનો અનુભવ કરી શકતા નથી. કે જો વરસાદ આવે, વરસાદ, વાદળ, વંટોળ, આ બધી જ પ્રકારની જે બાબત છે, આ બધી જ પ્રકારનું જે વાતાવરણ છે પણ આપણે અનુભવી શકતા નથી. એટલે કે આપણને કોઈ જ પ્રકારનો ભાસ થતો નથી, કે કોઈ જ પ્રકારનો જે ફેરફાર આપણને દેખાતો નથી. અહીં હવા અત્યંત સ્વસ્થ અને પાતળી છે, અને આ વિભાગમાં હવા કેવી હોય છે? અત્યંત સ્વસ્થ અને પાતળી હવા હોય છે. મિત્રો કેવી હોય છે? અત્યંત સ્વસ્થ અને પાતળી હવા હોય છે. જો આ આવરણમાં હવા અત્યંત પાતળી અને ચોખ્ખી, આપણી ભાષામાં કહીએ ચોખ્ખી હોય છે. જો મિત્રો ખાસ ધ્યાન રાખજો કે આ આવરણમાં હવા અત્યંત પાતળી અને ચોખ્ખી હોય છે, કે જે આપણે શ્વાસ લેવામાં ખૂબ જ ઉપયોગી થાય છે. તેથી જેટ વિમાનો ઓછા અવરોધો સાથે ઝડપથી ઉડી શકે છે. કે જો આ આવરણ જોડજો, અહીંયા જે વાતાવરણ છે, આ જે જેટ વિમાનની નિશાની દર્શાવી છે મિત્રો, તો એ નિશાનીમાં કે જેટ વિમાનો છે એ આવરણોમાં સરળતાથી અવરોધ પેદા થયા વગર કે ઉપયોગમાં લઈ શકાય છે, કે હરીફરી શકે છે, અને ઓછા અવરોધે. જો આ વાતાવરણ ચોખ્ખું હોવાથી ખાસ ધ્યાન રાખજો મિત્રો, આ વાતાવરણ ચોખ્ખું હોવાથી જેટ વિમાનો ઓછા અવરોધે ઉડી શકે છે સરળતાથી, ઓછા અવરોધે સરળતાથી એ ઉડી શકે છે. હવે કારણ કે આમની અંદર જો અહીં એક ડ્રોઈંગ દર્શાવેલું છે કે જેના દ્વારા એને કોઈ પણ પ્રકારનો અવરોધ નડતો નથી, કારણ કે વાતાવરણ કેવું છે?
એ એકદમ ચોખ્ખું છે. આ વાતાવરણમાં શરૂઆતમાં પૃથ્વી સપાટીથી 20 કિલોમીટર ઊંચાઈ સુધી હવાનું તાપમાન લગભગ સ્થિર હોય છે. કે આ વાતાવરણમાં શરૂઆતથી 20 કિલોમીટર સુધી, ખાસ ધ્યાન રાખજો મિત્રો, આ વાતાવરણમાં શરૂઆતથી 20 કિમી વાતાવરણ એ સ્થિર હોય છે. સ્થિર હોય છે. જો મિત્રો આ બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે. આમાંથી કદાચ તમને ઘણા બધા, કારણ કે આ જે ડ્રોઈંગના આધારે જ આપણે ભણતા જઈએ છીએ કે આની અંદર જે છે એ વાતાવરણ શરૂઆતથી કેટલા 20 કિલોમીટર સુધી, કેટલે સુધી, આ જે ભાગ તમને કીધો હતો ને 16, એટલે કે 16 કીધો હતો પણ એ 20 સુધીનો વાત આવી ગઈ. એટલે એ જે હતું એ ક્ષમતા સ્વભાવરણનું હતું. હવે આ પછી ઊંચાઈની સાથે તાપમાન ધીમે ધીમે વધવા લાગે છે અને 25 કિલોમીટર તાપમાન વધતું જાય છે. આ પછી છે ને એ ધીમે ધીમે તાપમાન વધતું જાય છે અને 50 કિલોમીટર સુધી પહોંચે કે 50 કિલોમીટરની બાદ જાય એટલે તાપમાન વધી જાય છે. કિમી પછી તાપમાન વધી જાય, બરાબર, વધી જાય છે. હવે તમે એટલું યાદ રાખજો મિત્રો કે 50 કિલોમીટર અહીંયા જાય 50 કિલોમીટરથી ઉપર, એટલે શું થાય છે કે 50 કિલોમીટરથી ઊંચાઈ તાપમાન વધતું અટકી જાય છે. સોરી, કે તાપમાન છે એ વધતું, સોરી અહીંયા ધ્યાન રાખજો ખાસ, કે 50 કિલોમીટર પછી તાપમાન છે એ વધતું અટકી જાય છે. ખાસ ધ્યાન રાખજો. ક્યાં? આ 50 કિલોમીટર સુધી પછી વધતું, એટલે કે સમ થઈ જાય, સરખું થઈ જાય. હવે ત્યારબાદ હવે જે ઊંચાઈએ તાપમાન વધુ અટકી જાય છે તે સીમાને સમતાપ સીમા કહે છે. અને જ્યાં તાપમાન છે એ અટકી જાય, જ્યાં તાપમાન વધતું અટકી જાય એ સીમાને સમતાપ સીમા કહે છે. અહીંયા જે તાપમાન અટકી જાય છે એને કઈ સીમા તરીકે ઓળખવામાં આવે છે? સમતાપ સીમા કહે છે. ઊંચાઈની સાથે તાપમાનના બંધારણમાં થોડો ફેરફાર જોવા મળે છે. જો ઊંચાઈની સાથે તાપમાનમાં થોડો ઘણો 32 થી 48 કિલોમીટર સુધીનું જે તાપમાન છે એમાં એ છે ઊંચાઈમાં ઓઝોન વાયુ આવેલો છે. ક્યાં? 32 થી 48 કિલોમીટર. અહીંથી લઈ અને અહીંયા સુધીનો જે છે ત્યાં કેવો વાયુ આવેલો છે? ઓઝોન વાયુ. જો અહીંયા દર્શાવેલો છે. આ જે ભાગ છે એ ભાગની અંદર કેવો વાયુ આવેલો છે? 32 થી 48 ઓઝોન વાયુ આવેલો છે. તો મિત્રો આ જે છે ઓઝોન વાયુ છે એ આવરણ તરીકે, આ ભાગોને ઓઝોન આવરણ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે આ ભાગને કયા વાયુ તરીકે ઓળખવામાં આવે છે? કે ઓઝોન આવરણ તરીકે પણ ઓળખવામાં આવે છે. સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણો આ ભાગમાં શોષાય છે અને સૂર્યના જે અલ્ટ્રાવાયોલેટ કિરણો છે એ કયા ભાગમાં શોષાય છે? આ ભાગની અંદર સૂર્યના જે અલ્ટ્રાવાયોલેટ કિરણો છે એ શોષાય છે. ત્યારબાદ આ આવરણમાંથી પસાર થતી ઉલ્કાઓ સળગી ઉઠે છે. જો આ આવરણ છે ને, આ આવરણ એમાંથી પસાર થતી ઉલ્કાઓ છે એ શું થાય છે? સળગી ઉઠે છે. ક્યાં? ઓઝોન જે વાતાવરણ છે એમાંથી. હવે ઓઝોન વાયુ જંતુનાશક છે, હવાને શુદ્ધ કરે છે. અને ઓઝોન વાયુ છે કેવો છે?
જંતુ નાશક છે, એ હવાને શુદ્ધ કરે, શુદ્ધ કરે છે. જો આ ટેક્સ્ટ બુકમાં છે જ તે મિત્રો, તમારે પણ ટેક્સ્ટ બુકનો યુઝ કરવો, જેથી કરી અને અહીંના જે વાતાવરણ છે એમનો આપણને ખ્યાલ આવે છે. હવે ત્યારબાદ આગળ કે મનુષ્ય માટે તે આરોગ્યપ્રદ છે. જો આપણા મનુષ્ય છે ને એમના માટે આ જે વાયુ છે એ કેવો છે? આરોગ્યપ્રદ, એટલે કે કેવો? ઉપયોગી છે, આરોગ્યને ઉપયોગી થાય એવો વાયુ છે. હવે આ જે 2 પોઈન્ટ ભણ્યા આપણે, આ પોઈન્ટ. હવે આવે છે મધ્યાવરણ, કે સમતાપ આવરણની ઉપર વાતાવરણના આશરે 50 કિલોમીટરથી 80 કિલોમીટરનું જે છે એ સમતાપ આવરણથી આશરે, ખાસ ધ્યાન રાખજો મિત્રો. હવે આપણે ભણવા જઈ રહ્યા છીએ મધ્યાવરણ. મધ્યાવરણ. હવે મિત્રો ખાસ ધ્યાન રાખજો, બધું જ બોર્ડ ઉપર લખવું શક્ય નથી, પણ આ એકદમ ઇઝી ટોપિક છે. આના આધારે મધ્યાવરણ છે ત્યાંથી કેટલા? 50 થી 80 કિલોમીટર સુધી મધ્યાવરણથી, કારણ કે અહીંયા જે છે એ સમતાપ આવરણ પૂર્ણ થાય છે. એ મધ્યાવરણથી 50 થી 80 કિલોમીટર ઊંચાઈ સુધીના ભાગને મધ્યાવરણ કહે છે. કે અહીંથી આ જે છે અહીંથી અહીંયા સુધીના જે ભાગ છે, ખાસ ધ્યાન રાખજો, એને ક્યાં આવરણ કહીએ છીએ? મધ્યાવરણ. મધ્યાવરણ કહે છે આ જે આવરણ છે ત્યાંથી. હવે ક્યાં? 50 થી 80 કિમી સુધીનું જે વાતાવરણ છે, જે વાતાવરણ, એને વાતાવરણ. એટલે આપણે આ શોર્ટમાં લખીએ છીએ મિત્રો. કયું આવરણ છે? મધ્યાવરણ. રણ. હવે આ એક ખાસ ધ્યાન રાખજો મિત્રો. ત્યારબાદ મધ્યાવરણ જે છે એ કહે છે આ આવરણમાંથી ઊંચે જતા તાપમાન ઘટતું જાય છે, અને આ આવરણ છે ને એમાં જેમ જેમ ઊંચે જતા જાય એમ તાપમાન ઘટતું જાય છે. અને ત્યારબાદ 80 કિલોમીટરની લગભગ 80 કિલોમીટરની ઊંચાઈએ તાપમાન ઘટતું અટકી જાય છે. કે આની અંદર રીતે ક્યાં 80 કિલોમીટર ગયા પછી તાપમાન જે વધતું છે એ અટકી જાય છે અને ઘટતું જાય, અટકી જાય છે, સોરી. ત્યારબાદ આ ઊંચાઈને મધ્યાવરણ સીમા કહેવાય છે. અને 80 કિલોમીટર સુધી પછીની જે આવરણ છે ને એને મધ્યાવરણ સીમા કહે છે, કે મધ્ય સીમા તરીકે એનો ઉપયોગ થાય છે. મધ્યાવરણ સીમા. અને 80 કિલોમીટર પછી કેટલા કિલોમીટર પછી? કિલોમીટર સુધી એ મધ્યાવરણ સીમા તરીકે આપણે ઓળખીએ છીએ. હવે ત્યારબાદ આ વિસ્તારમાં હવાનું તાપમાન 90 સેલ્સિયસથી 100 સેલ્સિયસ હોય. જો આ વાતાવરણની અંદર, આ વાતાવરણની અંદર હવાનું તાપમાન કેટલું હોય છે? 90 થી 100 સેલ્સિયસ હોય છે, કે 90 સેલ્સિયસથી 100 સેલ્સિયસ હોય છે. એ ખાસ ધ્યાન રાખજો મિત્રો. 90 સેલ્સિયસ થી 100 સેલ્સિયસ હોય છે. એ ખાસ ધ્યાન રાખજો. ક્યાંનું છે? આ જે છે એ આપણે મધ્યાવરણ. અને ત્યારબાદ છેલ્લે જે છે એ ઉષ્મા આવરણ. ઉષ્માનું આવરણ ઉપર જે હાવ એકદમ હોય, કે મધ્યાવરણની ઉપરના આવરણને ઉષ્મા આવરણ કહે છે. કે મધ્યાવરણ છે આના ઉપરના આવરણ. તો મિત્રો લખવું એકદમ સરળ છે, કે મધ્ય આવરણના ઉપરના આવરણને ઉષ્મા આવરણ કહે છે.
મધ્યાવરણ ઉપરના આવરણને કયું કહે છે? ઉષ્મા આવરણ કહે છે. ઉષ્માવરણ કહે છે. જો મિત્રો તમે ટેક્સ્ટ બુક રાખતા હો ને તો આવો જે પોઈન્ટ આવે છે ને ત્યાં તમારે અંડરલાઈન કરતી જ આવી કે જે છે એ આ બધી જે વસ્તુ છે આ 80 કિલોમીટર પછીના જે આવરણ છે ત્યાં સુધીનો મધ્ય આવરણ, અને હવે 80 કિલોમીટરથી ઉપર જે છે એ કેવું થાય છે? ઉષ્મા આવરણની શરૂઆત થાય છે. આજે છે એ તમે ટેક્સ્ટ બુકનો ઉપયોગ કરી શકો છો મિત્રો, જેથી કરી અને તમે સરળતાથી આ પોઈન્ટ સમજી શકો. હવે તે 80 કિલોમીટરની ઊંચાઈથી શરૂ થઈ જ્યાં સુધી વાતાવરણ છે ત્યાં સુધી આ આવરણ વિસ્તરેલું છે. જો આ આવરણ છે એ 80 કિલોમીટરથી શરૂ થાય મિત્રો, અહીંથી શરૂ થઈ જ્યાં સુધી હવા કે વાતાવરણ છે ત્યાં સુધી એ સ્થિર હોય છે કે આ જે છે એ ત્યાં સુધી જ્યાં સુધી વાતાવરણ છે જ્યાં સુધી વાતાવરણ છે ત્યાં સુધી આ 80 કિલોમીટરથી શરૂ કરી અને ઉપર સુધી પછી 100, 200, 300 કે 400 અનંત સુધી જ્યાં સુધી વાતાવરણ છે ત્યાં સુધી એ પ્રસરેલું છે. હવે હવા અતિશય ગરમ અને એકદમ પાતળી હોય છે, અને આ વિસ્તારની અંદર હવે આપણે કે આ વાતાવરણની અંદર હવા ગરમ અને એકદમ પાતળી હોય છે. આપણે અહીંયા લખતા જઈએ કે આ આવરણની અંદર ક્યાં? ઉષ્મા આવરણ. અહીંયા હવા ગરમ અને પાતળી હોય છે. સરસ. હવે આ આવરણમાં 350 કિલોમીટર ઊંચાઈ આશરે 900 સેલ્સિયસ, અહીંથી 350 કિલોમીટર વ્યા જાવ એટલે 900 સેલ્સિયસ, 350 કિમીએ 900 સેલ્સિયસ કેટલું? અહીંયા જ લઈ લઈએ આપણે 900 સેલ્સિયસ એ જે છે એ એમનું વાતાવરણ હોય છે. એ ખાસ ધ્યાન રાખવું મિત્રો. સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણો સતત પ્રવાહને કારણે ઉષ્માની હવાનું આયનીકરણ થાય છે, અને જે સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણો હોય એટલે સતત એની ઉપર છે એ પ્રહાર થતો હોય છે. બરાબર? એ ત્યાં સુધી આપણે રાખીએ. હજી આપણે જે છે મિત્રો ઉષ્મા આવરણ, બરાબર, એ આવરણે આપણે ફરી વખત સમજશું, કારણ કે હજી એ પોઈન્ટ છે પૂર્ણ નહીં થાય. આજનો લેક્ચર છે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ ટાઈમ જ્યારે આપણે મળશું ત્યારે એક ઉષ્મા આવરણનો અધૂરો પોઈન્ટ છે એ આપણે સમજશું. અસ્તુ વિદ્યાર્થી મિત્રો, તમે ધ્યાનથી વાંચજો અને સમજી અને તમારી પાકી બુકની અંદર નોંધ કરતા રહેજો. જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો.